ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમના પ્રદેશ પ્રમુખમાં ઉમેદવારી માટે માત્ર એક જ ફોર્મ આવ્યું છે. એટલે હવે એ ઉમેદવાર હવે એક જ માત્ર છે, એટલા માટે પ્રદેશ પ્રમુખ તરીકે એ રહેશે. અને જે પંચાલની કદાચ નામની જાહેરાત કરવામાં આવે અને અત્યાર સુધી તો પરિસ્થિતિ એવી છે કે એના સિવાય બીજું કોઈ છે નહીં, તો આ પરિસ્થિતિ આખી જે ઊભી થઈ છે એમાં ખાસ કરીને ચર્ચા આપણે મયુરભાઈ સાથે એ કરવાના છીએ કે આ શું પરિસ્થિતિ ઊભી થઈ છે ગુજરાતમાં. જે કંઈ પાટીલની જગ્યાએ લાવવામાં આવ્યા છે નવા પ્રદેશ પ્રમુખ, તો એનાથી કેટલો ફાયદો થશે, શું થશે, એની થોડી આપણે ચર્ચા કરવી છે મયુરભાઈ સાથે. મયુરભાઈ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. મયુરભાઈ, નવા પ્રદેશ પ્રમુખ આવ્યા છે ભાજપના, તો મને નથી લાગતું કે એનાથી બહુ કઈ બૂસ્ટ મળે પાર્ટીને, કારણ કે પાર્ટી અત્યારે મોટાભાગની તો ખતમ થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. તો આ જે પરિસ્થિતિ છે, કારણ કે અત્યારના જે નવા જે પ્રદેશ પ્રમુખ જે છે એ તો આપણે જાણીએ છીએ કે જગદીશ વિશ્વકર્મા, તો એ અમિત શાહના ખાસ માણસ અત્યાર સુધી રહ્યા છે. આપણે એનું જે સોશિયલ મીડિયા એકાઉન્ટ મેં આજે સવારે તપાઈશું છેલ્લા 4 વર્ષનું, તો 4 વર્ષમાં એક પણ વખત એમણે CR પાટીલનું રીટ્વીટ નથી કરેલું. CR પાટીલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ હોવા છતાં પણ આપણા નવા પ્રદેશ પ્રમુખ એમણે એક પણ એની પોસ્ટ મૂકી નથી, એક પણ બાબત CR પાટીલની મૂકી નથી. માત્ર ને માત્ર અમિત શાહ, નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલની મૂકી છે. તો એમાં સ્પષ્ટ આપણે વલણ જોઈ શકીએ છીએ કે એ પાટીલને પસંદ કરતા નથી અને અમિત શાહના નજીકના માણસ છે. તો મયુરભાઈ, આમાં મને નથી લાગતું બહુ કઈ ભાજપનો ફાયદો થાય. દિલીપભાઈ, આપણા દર્શકોને આપણે મારા તરફથી નમસ્કાર. અને તમે સરસ અત્યારે એક જરૂરી ટાણે મુદ્દો આપણે ઉપાડી લીધો છે. આમાં ઇન્ટરેસ્ટિંગ છે, તમે જુઓ આ બધા નાટક ચેટક શું કામ કરવાના મને સમજ નથી પડતી. તમારે 1.5-2 વર્ષનું દળીને ઢાંકણીમાંથી જો જગદીશ પંચાલ, આમ તો વિશ્વકર્મા તો પછી લખાવતા થાય, પેલા તો મૂળ જગદીશભાઈ પંચાલ તરીકે એમની હતી. વિશ્વકર્મા તો પછી એમને એમ થયું કે જરાક વધારે સોફિસ્ટિકેટેડ લાગે એટલે વિશ્વકર્મા લખાવતા થયા. બાકી મૂળ ધોરની સરનેમ પંચાલ છે. વિશ્વકર્મા આખો સમાજ છે. વિશ્વકર્મા એક કોઈ જાતિગત અટક નથી, પણ સમાજની ઓળખ છે. પણ એ આમાં લોકોને શું છે કે આ બધાનું કેવું છે, આમને બધાને સમાજ, દેશ બધું બની જવું છે. એટલે પંચાલમાંથી વિશ્વકર્મા થઈ ગયા, વસ્તુ અલગ છે. પણ ઇન્ટરેસ્ટિંગ વાત શું ખબર છે, આમાં દાખલો તો આમાં કરવામાં આવ્યો. 10 જણાએ ફોર્મ ભર્યા સાહેબ. તમને દર્શકોને ખબર નહોતું, આપણે નામ દઈ દી. કિરીટ સોલંકી ફોર્મ ભર્યું હતું પ્રદેશ પ્રમુખ માટે. દિનેશભાઈ અનાવાડીએ ફોર્મ ભર્યું હતું. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આળસ મળીને એમને ઉભા કરવામાં આવ્યા, કીધું જાઓ ફોર્મ ભરો. રંજનબેન ભટ્ટ, ભરતસિંહ પરમાર, આ બધી કેટલી ફૂટેલી તોપો, તમને આ બધા નામ સાંભળો સાહેબ. રજનીભાઈ પટેલ, વિનોદ ચાવડા, વેલજીભાઈ મસાણી અને શંભુનાથ ટુંડિયા, આ લોકોને પણ કહેવામાં આવે છે કે ફોર્મ ભરવાનું કીધું. ભાઈ ફોર્મ ભરજો તમે. પણ વિજય મુહૂર્તમાં કોણ ફોર્મ ભરશે તો કે જગદીશભાઈ પંચાલ. પહેલું ફોર્મ એમનું ભરાયું. એટલે તમે બહુ સાચું કીધું કે અમિતભાઈ ના ચુસ્ત સમર્થક તરીકેની એમની છાપ છે. એ તો અમદાવાદના પણ પ્રમુખ રહી ચુક્યા છે સંગઠનના, હે ને. અને એક વખત એવી ઘટના પણ થયેલી હતી જેના કારણે એમને પણ મનમાં ઘણી બધી એક જાતનું જેને કહેવાય ને ગૌરવનો અનુભવ થયો છે કે મોદી સાહેબ એકવાર અલગથી 5 મિનિટ કે 2 મિનિટ માટે એમના ખભે હાથ મૂકીને કંઈક વાતચીત કરેલી. એ બધા ફોટા તમને એમની સોશિયલ મીડિયામાં જોવા મળ્યા હશે. હવે ત્યારે એ વખતે પણ પ્રદેશ પ્રમુખની નામની બધી ચર્ચાઓ ચાલતી જ હતી. આ 1.5-2 વર્ષની જ વાત છે, વચ્ચેની જ વાત છે અંદરની. આપણે સમજવાનું એ થાય કે ભારતીય જનતા પાર્ટીમાં જગદીશભાઈ પંચાલ પ્રદેશ પ્રમુખ બને કે બીજું કોઈ પ્રદેશ પ્રમુખ બને, એકચ્યુઅલી એનાથી તાત્વિક રીતે ફરક શું પડે છે? કોઈ પણ પ્રદેશ પ્રમુખ બને જ્યારે તમારી પાસે સ્વતંત્ર રીતે કામકાજ કરવાનો કોઈ હવાલો છે નહીં.
તમે આવા બધા ફોટા પડાવો ને રાજી થાઓ ને તમારા ચેલા ચપાટાઓ બધા રાજી થાય. બાકી આમાં તમારું કઈ બેઝિકલી તમારો કોઈ સંગઠન ઉપરનો એવો કોઈ અને બીજું સંગઠન ઉપર પ્રભાવ હોય એવા નેતાઓ તો પાર્ટીમાંથી ગાયબ થઈ ગયા ને, એ તો છે જ નહીં. હા ભાઈ આમના મત વિસ્તારમાં નીકળે તો હું ગેરંટી સાથે કહું છું કે ઘણા બધા તો ક્યાંય નહીં ઓળખતા હોય, મત વિસ્તારમાં નહીં ઓળખતા હોય. એટલે ભાઈ આ ભાઈ જીતતા આવે છે કઈ વાંધો નથી એનો. જગદીશભાઈ જીતતા આવે છે 3 ટર્મથી, પછી ભાજપમાં કેવી રીતે ચૂંટણી જીતાય છે એ તો આપણી સામે છે અત્યારે. મતોની ચોરીનો મામલો, મત ઉપર ધાડ પાડવાનો મામલો, એ તો આપણી સામે બહુ સ્પષ્ટ છે. એટલે આ લોકો જીતે છે એમાં કેમ પેલું છે નહીં કઈ. અને આમની એક ક્લિપ પણ વાયરલ થઈ હતી. આ અને કોણ હતું, ઋષિકેશભાઈ હતા ને, ઋષિકેશ પટેલ સ્ટેજ ઉપર બેઠા હોય છે ત્યારની. હા સ્ટેજ ઉપર બેઠા હોય ત્યારની એમને કે ઓલો ટાસ્ક સોંપવામાં આવેલું હતું. પેલા કયો કાર્યક્રમ ચાલતો હતો લોકોનો, કે આમના વારે કંઈક ને કંઈક ચાલતું રહેતું આ લોકો. એ પ્રદેશ અને આપણે સભ્ય નોંધણી ઝુંબેશ ચાલતી હતી. સભ્ય નોંધણી ઝુંબેશ. તો આ ભાઈ આપણને બોલતા સંભળાના છે કે ભાઈ જેને જે કરવું કરે, ગાડી મૂકો ગાડી મૂકે, જેમ થશે એમ થશે. કારણ કે CR પાટીલ નો એ વખતે કાર્યકાળ હતો ને CR પાટીલ ઓબ્વિયસલી જે છે એ એમની પોલીસના જમાદારની એમની પ્રકૃતિ ગયેલી નથી હજી હતી. એટલે એ તે લોકોની સાથે એ રીતે વર્તન કરે જે પ્રમાણે જમાદાર કરતા હોય. એટલે આ બધા પાટીલ પીડિત ખરા બધા. એમાં આ પણ ખરા પાટીલ પીડિત હોય ને એમાં. મને સમજાતું નથી કે ઓબીસી ચહેરો શું ફેર પડે. ઓબીસી શું આમણે અત્યાર સુધીમાં વિશ્વકર્મા સમાજના ભલા માટે એકચ્યુઅલી શું કર્યું છે? એ કોઈ રેકોર્ડ ઉપર હોય તો મને કોઈ કે. સમાજના ભલા માટે, પોતાના સમાજના ભલા માટે પણ શું કર્યું? સમગ્ર ઓબીસી ચહેરો, ઓબીસી ને શું ફાયદો થવાના ભાઈથી? શું એવું કરી નાખવાનું ઓબીસી માટે? અને આ બધી જે મિથક બધા મૂકવામાં આવે છે ને કે ભૂપેન્દ્ર પટેલ જે મુખ્યમંત્રી છે તો એના શું પટેલોના ઘરમાં છતો ઉપર હોના નળિયા થઈ ગયા? આનંદીબેન થઈ ગયા હતા? શું કઈ તમને આઉટરાઇટ સરકારી નોકરીઓમાં શિક્ષકોમાં ને પોલીસમાં ને LRDમાં પટેલોને 50% જગ્યા મળી ગઈ? એટલે આ બધી વાર્તાઓ છે. કામ તો એના જ થાય છે જેના સુવાળા સંબંધો છે સત્તાધિકારીઓ સાથે. સત્તામાં બેઠેલા હો તમે દિલીપભાઈ, હું મયુર જાની છું, તમે દિલીપ પટેલ છો, મારે તમારા સંબંધ સારા હોય તો મારું મયુર પટેલ હોવું જરૂરી નથી. અને એ વાયસો વર્ષા છે, વાયસો વર્ષા છે. એટલે આમાં આ બધું આ તો મૂર્ખા બનાવવાના ધંધા છે સમાજને. કે જો ઓબીસી ચહેરામાં ઓબીસીને ક્યાં આમાં 2 શેર લોહી ચડાવ્યું હતું આમાં કોઈ જગ્યાએ? તો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને આ વિડીયો પૂરો જોવાની ઈચ્છા હોય તો ધ ગુજરાત રિપોર્ટ આ અમારી મુખ્ય ચેનલ છે, એના લાઈવ સેક્શનમાં તમને આ વિડીયો જોવા મળશે, જેમાં સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. તમને કહી દઉં કે જે ધ ગુજરાત રિપોર્ટ લાઈવ છે એ અમારી એક બેકઅપ ચેનલ છે, જેના પર પણ અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે ટૂંક સમયમાં આના પર નવા કાર્યક્રમો કરીશું. પણ હાલ પૂરતું આ ચેનલ એટલા માટે છે કારણ કે સરકારની જે વક્ર દ્રષ્ટિ છે એ કદાચ અમારી જે ચેનલ છે એના પર આવે અને કેટલાક દિવસ માટે કોઈ વિક્ષેપ પડે તો એવા સંજોગોમાં તમે અને અમે જોડાયેલા રહીએ, આપણું બંધન છે અતૂટ રહે, એ માટે આ ચેનલ એને ચલાવવામાં આવી રહી છે. તો તમને વિનંતી છે કે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખો. આપનો દિવસ શુભ જાય. ભારત માતા કી જય.